નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. અલગ અલગ પરીક્ષાની અંદર નિબંધલક્ષી પ્રશ્નોત્તર પૂછાતા હોય છે. તો એવી જ રીતના આજે આપણે નિબંધ જોવાના છીએ, પ્રારબ્ધ અને પુરુષાર્થ. અથવા તો એવી રીતે પૂછે કે આપણા ઘડવૈયા આપણે જ. તો આ રીતના અલગ અલગ નિબંધ ચેનલ પર મુકાઈ ગયા છે. એ જોવા હોય તો વિડીયો સેક્શનની બાજુમાં ઉપર પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં નીચે જશો ત્યાં તમને નિબંધ લેખનનું પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં ઘણા બધા આવા વિડીયોઝ છે, જેમાં મોસ્ટ ઓફ નિબંધ મુકાઈ ગયા છે. ન જોયો તો એ પણ તમે જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે ઘણા બધા એમાં નિબંધ પૂછાતા હોય છે, તો એ વિડીયો ન જોયો તો એમાંથી જોઈ લેજો. પહેલા મુદ્દાની વાત કરીએ કે પ્રારબ્ધ અને પુરુષાર્થની પ્રસ્તાવના. પ્રારબ્ધવાદી મનુષ્ય, પુરુષાર્થવાદી મનુષ્ય કેવા હોય, કેટલાક ઉદાહરણ અને છેલ્લે ઉપસાર. તો આ રીતે મુદ્દા પ્રમાણે કઈ રીતે નિબંધ લખવો એની આપણે ચર્ચા કરશું. તો પહેલાં પ્રસ્તાવના જોઈએ. મનુષ્ય જીવન એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધનો શુભક સમન્વય. પ્રારબ્ધનો સાથ હોય અને તેમાં પુરુષાર્થ ભળે તો મનુષ્ય સફળતાના અનેક શિખરો સર કરી શકે. જગતમાં બે પ્રકારની વિચારસરણી પ્રવર્તે છે, પ્રારબ્ધવાદી અને પુરુષાર્થવાદી. પ્રારબ્ધવાદી મનુષ્યોને પુરુષાર્થમાં શ્રદ્ધા હોતી નથી. એમની માન્યતા એવી હોય છે કે નસીબ વિના ન ફળે કદી દરિયો કે દરબાર. છતાં પ્રારબ્ધવાદી મનુષ્યો જરીકે પુરુષાર્થ કરતા નથી એવું નથી, પણ તેઓ યશ પ્રારબ્ધને આપે છે. પ્રારબ્ધ પર વિશ્વાસ રાખીને ઓછો પુરુષાર્થ કરવાથી તેઓ પૂરતી પ્રગતિ કરી શકતા નથી. કેટલાક મનુષ્ય સતત પુરુષાર્થ કરે છે, છતાં ક્યારેક પ્રારબ્ધ એમને યારી આપતું નથી. ઘણી મહેનત કરવા છતાં એમને ધારી સફળતા મળતી નથી, એટલે આપણા પ્રારબ્ધમાં સફળતાનો યોગ જ નથી એમ માનીને હતાશ થઈ જાય છે. કોઈક વાર આપણા આયોજનમાં ખામી રહી ગઈ હોય કે સંજોગો પ્રતિકૂળ હોય તો જેવી જોઈએ તેવી સફળતા ન પણ મળે. આપણો પુરુષાર્થ જ આપણા પ્રારબ્ધને જગાડે છે. વિદ્યાર્થીઓ તૈયારી જ ન કરે અને ફક્ત પ્રારબ્ધ પર ભરોસો રાખીને બેસી રહે તો તે નાપાસ થાય. કડિયા, સુથાર તેમજ અન્ય કારીગરો કામ ન કરે તો ભૂખે જ મરે. ખેડૂતો પ્રારબ્ધને ભરોસે બેસી રહે અને પોતાના ખેતરમાં પૂરતી મહેનત ન કરે તો એમનો સારો પાક ન મળે. પુરુષાર્થ કરવાથી જ નસીબ આગળનું પાંદડું ખસેડી શકાય છે. આપણા પ્રારબ્ધને પામવાનો પુરુષાર્થ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ઉદ્યમી મનુષ્ય એકલા પ્રારબ્ધને ભરોસે બેસી રહેતો નથી. તે એવું માને છે કે મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. આથી ઉદ્યમી મનુષ્ય પ્રબળ પુરુષાર્થ કર્યા જ કરે છે. તેને નિષ્ફળતા મળે તો પણ તે હારી કે થાકી જતો નથી. તેના પુરુષાર્થમાં તેને પ્રારબ્ધનો સાથ મળ્યા વિના રહેતો નથી. તે સિદ્ધિના શિખરો સર કરી શકે છે. અવનવી વૈજ્ઞાનિક શોધો વિજ્ઞાનીઓના પુરુષાર્થનું જ પરિણામ છે. કેટલાક વિજ્ઞાનીઓ જિંદગીભર પુરુષાર્થ કરતા રહે છે, તેમ છતાં તેમને સફળતા મળતી નથી. પરંતુ એનો અર્થ એવો નથી કે તેઓ પોતાના ધ્યેયમાં નિષ્ફળ ગયા છે. તેમના પછી થનારા વિજ્ઞાનીઓએ તેમના પ્રયોગોને આધારે જ આગળ સંશોધન કરીને સફળતા મેળવી છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે તેમ કરેલું કાર્ય કદી એળે જતું નથી. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ, તપસ્વીઓ તેમજ ભગવાન બુદ્ધ, મહાવીર, ઈસુ અને મોહમ્મદ પયગંબર જેવા મહાપુરુષોએ સત્યની શોધ કરવા માટે આકરી તપશ્ચર્યા કરી હતી. તેના પરિણામે તેઓ સત્યની શોધ કરી જગતના લોકોને જીવનનો સાચો રાહ ચીંધી શક્યા છે. ગાંધીજી, અબ્રાહમ લિંકન, નેપોલિયન અને બર્નાર્ડ શો વગેરે યુગ પુરુષોએ મેળવેલી સફળતાઓ તેમણે કરેલા પ્રબળ પુરુષાર્થને જ આભારી છે. આપણે હંમેશા શારીરિક અને માનસિક શ્રમ કરતા રહેવું જોઈએ. આપણે આપણા ભરોસે જ જીવવાનું છે. જેને ખુદની જ ઉપર ભરોસો જ નથી તેને માટે ખુદાનો ભરોસો નકામો છે. આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ. આપણને કોઈ ડૂબાડી શકે નહીં કે કોઈ ઉગાડી શકે નહીં. જીવન સાફલ્યનું રહસ્ય પુરુષાર્થમાં જ રહેલું છે. પુરુષાર્થ જ પ્રારબ્ધને જગાડે છે. તો પુરુષાર્થથી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે, ઘણા પ્રારબ્ધને જળ છાંટીને એમ જગાડે છે. કહેવત પણ છે કે આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પોઈન્ટ પ્રમાણે આપણે જે નિબંધ લેખન છે એ કરી શકીએ. આવા ઘણા બધા નિબંધ પરીક્ષામાં પૂછાતા હોય છે. તો પરીક્ષાલક્ષી અલગ અલગ ધોરણની તૈયારી પણ તમે ચેનલમાં ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. મોસ્ટ આઈપી સ્વાધ્યાયને લગતા સ્વાધ્યાયપુરીના એ પણ તમે જોઈ લેજો. ન જોયા હોય તો ઓનલાઈન પરીક્ષાની તૈયારી એમાંથી કરજો.
એમાંથી મોસ્ટ ટાઈમ પ્રશ્ન તરીકે પણ પૂછાતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો. તમારી કાળજી રાખજો. વિડીયો જરૂરથી લાઇક કરો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.